નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું અર્પિતા। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો। અંતે સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ એન્ડિંગ રહ્યું। કારોબારમાં એનર્જી, પીએસસી, આઈટી, ફાર્મા કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવા મળી, જ્યારે કે એફએમસીજી, મેટલ શેર્સમાં હળવી ખરીદારી જોવા મળી। બીએસસીના મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ફ્લેટ રહ્યા। તો કારોબારના અંતમાં સેન્સેક્સમાં 0.06%નો સુધારો જોવા મળ્યો, તો નિફ્ટીમાં 0.02%નો ઘટાડો નોંધાયો। તો સેન્સેક્સમાં 36.74ના વધારા સાથે 58,803.33 પર સેન્સેક્સ બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 3.30ના ઘટાડા સાથે 17,539.50 પર બંધ રહ્યો। તો આ તરફ હીરોમાં આઈટીસી શેર્સની વાત કરવામાં આવે તો 5.55 રૂપિયાના વધારા સાથે 323.15 પર બંધ રહ્યો। તો અદાણી પોર્ટ્સની વાત કરવામાં આવે તો 14.15 રૂપિયાના વધારા સાથે 851.95 રૂપિયા પર બંધ રહ્યો। તો એચડીએફસીની વાત કરવામાં આવે તો 40.15 રૂપિયાના વધારા સાથે 2,444.35 પર બંધ રહ્યું। તો લાર્સન શેર્સની વાત કરીએ તો 27.55 રૂપિયાના વધારા સાથે 1,940.50 રૂપિયા પર બંધ રહ્યો। તો ઝીરોની વાત કરીએ જેમાં બીપીસીએલ શેર્સની વાત કરીએ તો 9.40ના ઘટાડા સાથે 321.95 રૂપિયાના ઘટાડા પર બંધ રહ્યું। તો શ્રી સિમેન્ટ્સની વાત કરીએ તો 497.75 રૂપિયાના ઘટાડા સાથે 21,088.40 રૂપિયા પર બંધ રહ્યું। તો હીરો મોટોકોર્પની વાત કરીએ તો 51.50 રૂપિયાના ઘટાડા સાથે 2,825.15 રૂપિયા પર બંધ રહ્યું। તો હિન્દાલ્કો શેર્સની વાત કરીએ તો 7.05 રૂપિયાના ઘટાડા સાથે 414.90 રૂપિયા પર બંધ રહ્યો। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વેલ્થ ફિનવાઇઝરના પાર્ટનર જનક શાહ। જનકભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। જનકભાઈ, સપ્તાહના અંતિમ દિવસે ઉતાર ચઢાવના અંતે શેર બજારનું ફ્લેટ એન્ડિંગ જોવા મળ્યું, શું કહેશો માર્કેટની આ મૂવમેન્ટ અંગે? ગુડ ઇવનિંગ। આજે આપણે ફ્લેટ એન્ડિંગ બી સારું જ કહી શકાય, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ગેઇન ધીરે ધીરે વધી રહ્યા છે માર્કેટમાં અને સ્ટેબિલિટી આવી રહી છે। સી એટ ધીસ પોઈન્ટ કોન્સોલિડેશન અને પોઝિટિવ મુવમેન્ટ એ જ વધારે અગત્યની વસ્તુ છે। કરેક્શન બહુ મોટું આવી જાય, એક નેગેટિવ વસ્તુ થાય, પણ માર્કેટ સરસ રીતે હોલ્ડ કરી રહ્યા છે। જનકભાઈ, માર્કેટમાં હજુ પણ અનિશ્ચિતતા વર્તાઈ રહી છે? ચોક્કસપણે કહી શકાય। અમુક ફેક્ટર્સ છે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, કે જેમાં અમુક જાતની અનિશ્ચિતતા છે, પણ મને પોતાને લાગે છે કે અહીંયાથી માર્કેટ કોન્સોલિડેટ થયા બાદ થોડીક અપવર્ડ મુવમેન્ટ આવશે, પણ એક નેરો રેન્જમાં। જનકભાઈ, રોકાણકારોએ હાલના સમયમાં નિફ્ટીમાં કયા લેવલને ધ્યાને લેવું જોઈએ? અગેન, હું ટેકનિકલ નથી કહેતો, એટલા માટે હું નિફ્ટી નહીં કહી શકું, પણ હું માર્કેટ માટે જનરલ કહી શકીશ કે માર્કેટમાં અહીંયાથી સારું લાગી રહ્યું છે। જી જી, અને તમારા મતે સ્મોલ કેપ સેક્ટરમાં કયા એવા બે શેર છે કે જે લાંબી રેસના ઘોડા સાબિત થઈ શકે? સ્મોલ કેપ સેક્ટરમાં એક નાનો કંપની છે ગુજરાત અંબુજા એક્સપોર્ટ, જે મને લાગે છે લાંબી રેસમાં એક ઘણો જ સારો થાય, કે આપણે જે બીજી બધી કંપની જોઈ રહ્યા છે અત્યારે એ લોકોના ઘણા ઊંચા વેલ્યુએશન છે, તો એ રીતે આની વેલ્યુએશન નાની છે। બીજું આપણે સ્મોલ કેપ કરતા આપણે થોડાક મીડિયમ કેપ કે લાર્જ કેપમાં થોડાક આવીએ તો ટાટા પાવર મને અહીંયાથી એવું લાગે છે કે આગામી 5 વર્ષમાં 3 થી 4% અહીંયાથી થઈ શકે છે। જી, તો હાલ આપણી સાથે રમેશભાઈ જોડાયા છે। રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો। અત્યારે સુઝલોન કે લોઇડ સ્ટીલમાં રોકાણ કરી શકાય? કઈ સુઝલોન સંભળાઈ રહ્યો છે, સુઝલોનમાં રોકાણ કરી શકાય આ ચાલુ ભાવે, અને એવું લાગી રહ્યું છે સુઝલોનની અંદર થોડુંક રિટર્ન અહીંયાથી વ્યવસ્થિત મળી શકે એમ છે આગામી 2 વર્ષની। જનકભાઈ, હાલના તબક્કે રોકાણકારોએ બેંક નિફ્ટીમાં કયા લેવલે ધ્યાન રાખવું જોઈએ? અગેન, આ ટેકનિકલ હું એનાલિસ્ટ નથી, એટલે તમને હું બેંક નિફ્ટીના લેવલ્સ નહીં કહી શકું। હું બેન્કિંગ માટે જવાબ આપી શકીશ કે આની અંદર જે તારા પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એ તો સારી છે, પણ પીએસયુમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, આ બધી સરસ લાગી રહી છે।
જી જનકભાઈ, બંધન બેંકના શેર અંગે રોકાણકારોને આપ શું એડવાઇસ કે માર્ગદર્શન આપશો? બંધન બેંક સારી બેંક છે, પણ એના કરતા મને વધારે આઈડીએફસી ફર્સ્ટ અત્યારે બેટર લાગે છે રોકાણ કરવા માટે. જી, અને મધરસન સુમીના શેરમાં શું રણનીતિ અપનાવવી જોઈએ? મધરસન સુમીની વાત કરીએ તો કંપની ખૂબ સારી છે. આ લોકો ઘણા બધા ગાડીના પાર્ટ્સ બનાવતા હોય છે. મલ્ટી નેશન આનું કામકાજ છે, ઘણું જ મોટું કામકાજ છે. મારું માનવું એવું છે કે મધરસન સુમીના શેર અહીંયાથી 15-20% આપી શકે છે આવનાર વર્ષની અંદર. જી જી જનકભાઈ, અદાની વિલ્મરના શેર અંગે આપ શું જણાવશો? હું બહુ જ પોઝિટિવ છું. અદાણી વિલ્મર માટે મને લાગી રહ્યું છે કે અહીંયાથી 2 વર્ષમાં એક ડબલર છે, અને આ લોકો જે વેસ્ટ મટીરિયલ છે એમાંથી બી કંઈક જાતનું ઉત્પાદન કરે છે. માર્જિન્સ ખૂબ સારા છે, ટેક ઓવર કરતા હોય છે, એટલે કંપની મને ઘણી રીતે સરસ લાગી રહી છે. તો હાલ આપણી સાથે રેખાબેન જોડાયા છે. રેખાબેન, આપનો પ્રશ્ન જણાવો. હા, રિલાયન્સ પાવરના 1000 શેર છે તો શું કરવું જોઈએ? રિલાયન્સ પાવર તો મૂકી રાખો. મને આ ડબલ થઈ જાય એવું લાગે છે આવનાર 2 થી 3 વર્ષમાં, અને કંપનીના જે પ્રોબ્લેમ હતા બધા પતી ગયા છે. ડેટ હવે ઓછું થશે. અહીંયાથી એક ઇન્ટરેસ્ટિંગ ટાઈમ ચાલુ થશે. જી જનકભાઈ, ઇમામી શેરમાં પોઝિશન જાળવી રાખવી જોઈએ કે પછી નીકળી જવું જોઈએ? ઇમામીમાં મારા હિસાબે તમારે પોઝિશન જાળવી રાખવી જોઈએ. કોઈ બી એફએમસીજી કંપની સારી ચાલે છે, અને ઇમામી બી મને લાગે છે કે અહીંયાથી તમને સારું રિટર્ન આપી શકે છે. અગર લેવું જોઈએ તો આઈટીસી લઈ શકાય છે ફોર ધ લોંગ, બાકી ઇમામી જાળવી રાખો. જી જનકભાઈ, અને અશોક લેલેન્ડના શેર અંગે આપ શું જણાવશો? અશોક લેલેન્ડ કરતા મને ટાટા મોટર વધારે બેટર લાગે છે, કારણ કે એની અંદર આખું ઈવી નું આખું બધું સરસ સેટઅપ થઈ ગયેલું છે, અને અશોક લેલેન્ડ બી અગર લોંગ ટર્મ આપણે વિચારીએ તો સારો જ છે. જી, અને માઇન્ડટ્રીના શેરમાં રોકાણકારોને આપ કઈ એડવાઇસ આપશો? માઇન્ડટ્રીની વાત કરીએ તો મને લાગે છે કે એવું પોસિબલ છે કે માઇન્ડટ્રી આગળ જતા સારા રિટર્ન બી આપે. રીઝન એ છે કે આ એક સારી આઈટી કંપની છે વિથ વેરી ગુડ ઇન્ટેલેક્ચ્યુઅલ માઇન્ડ, અને અહીંયાથી મને લાગે છે કે સારી વધી શકે છે. જી, તો હાલ આપણી સાથે ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જનકભાઈ, વીઆઈપી ક્લોથિંગ ઓલું ઈ શેર આ લેવાય કે નહીં? 29-28 જેવો હાલે છે. તમે ક્યાં વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ ની વાત કરી રહ્યા છો? વીઆઈપી ક્લોથિંગ ગંજી ને એવું બનાવે. મારા હિસાબે તમે અવોઇડ કરો, અને બેટર ઇઝ કે તમારે અગર લેવો હોય તો વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ લો. જે રીતે ટ્રાવેલ આગળ જતા વધશે એ રીતે મને લાગે છે કે વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી સરસ એવું રોકાણમાં પૈસા વધારી શકે. જનકભાઈ, ટાટા સ્ટીલના શેર અંગે રોકાણકારોને આપ શું જણાવશો? અગેન સ્ટીલ કંપનીની અંદર સાયકલિકલ હોય છે, એટલે અમુક વખત સારું હોય, અમુક વખત સાયકલ જયારે ખરાબ હોઈ શકે છે. મને લાગે છે અત્યારે એટલો વાંધો નહીં આવે. સાયકલ સારી લાગી રહી છે ફિલહાલ ફોર ધ ટાઈમ બિંગ. એટલે અગર આપણે જોઈએ અત્યારે તો એવું પોસિબલ છે અત્યારે કે અહીંયાથી ટાટા સ્ટીલ લગભગ 15-20% જેવું રિલીવ કરી શકે છે. જી, તો હાલ આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાયા છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા જનકભાઈ સાહેબ, નમસ્કાર. મારો પ્રશ્ન છે, ગુજરાત અંબુજા એક્સપોર્ટ લેવાનું ચાલુ કરાય કે ઘટાડાની રાહ જોવી જોઈએ? અને ટાટા પાવર મારી પાસે ઓલરેડી છે, તો એમાં વધારો કરું કે અંબુજા એક્સપોર્ટમાં રોકાણ કરવું જોઈએ? અગર બેની અંદર તમે મને પૂછો છો તો હું તમને જવાબ આપીશ કે ટાટા પાવર તમે લઈ શકો છો. બાકી ગુજરાત અંબુજા એક્સપોર્ટ બી અહીંયાથી એક સારો એવો મલ્ટીબેગર થઈ શકે છે આવનાર વર્ષોમાં. પણ અગર બેની વચ્ચે તમે મને ચોઈસ આપો છો તો ટાટા પાવર મારો ચોઈસ છે. તો જનકભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. તો બ્રેક બાદ સ્વાગત છે. આપણી સાથે જનકભાઈ જોડાયેલા છે. જનકભાઈ, હાલના તબક્કે કેપિટલ ગુડ્સ સેક્ટરની કંપનીમાં રોકાણ કરવું હોય તો તમે કઈ કંપનીના સ્ટોક સજેસ્ટ કરશો? કેપિટલ ગુડ્સ સેક્ટરનો બહુ સારો સવાલ છે. મને લાગે છે કે અહીંયાથી બહુ સારું રિટર્ન આપશે. એમાં નાના કંપનીમાં આપણે જોઈએ તો ટ્રીલ છે, TRIL, જે અહીંયા સારું રિટર્ન આપી શકે છે, અને મોટામાં જઈએ તો થર્મેક્સ છે, આયન એક્સચેન્જ છે, એક ઘણી બધી કંપનીઓ અહીંયાથી ઘણું સારું અત્યારે કામકાજ બતાવી શકે છે. જી જનકભાઈ, આઈઓસીના શેર અંગે આપ કયું માર્ગદર્શન આપશો? જે આઈઓસી માટે મને લાગે છે કે ઇન્ડસ્ટ્રી વધારે સારો. જી, અને આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલમાં કેવી મૂવમેન્ટ રહી શકે? ક્રૂડ ઓઇલમાં મને લાગે છે કે અહીંયા એટલી મોટી મૂવમેન્ટ હજુ નહીં આવી શકે. લગભગ આ પ્રાઇસીસ સ્ટેબલ થશે, અને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી ક્રૂડ ઓઇલના જે પ્રાઇસીસ છે એ સ્ટેબલ થાય એ ભારતીય ઇકોનોમી માટે ખૂબ સારું છે.
જી જનકભાઈ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની વાત કરીએ તો રોકાણ કરવા લાયક બે શેર કયા છે? બે કરતા આપણે એક જ વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી બેસ્ટ લાગે છે અહીંયાથી ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં, કે જેની પાસે એક પૂરેપૂરો ગેમ્બિટ છે, આખી પકડ છે બિઝનેસ પર, તો એ મને હજુ સૌથી નંબર 1 લાગે છે. જી, અને લાર્સન શેરની વાત કરીએ તો આગામી સમયમાં કેવી મૂવમેન્ટ જોવા મળી શકે? સોરી, આપ કયા શેરની વાત કરો છો? લાર્સન. ઓકે, લાર્સન એન્ડ ટોબ્રોની અગર વાત કરીએ છીએ તો મને લાગે છે કે આગામી દિવસોમાં સારી એવી મૂવમેન્ટ જોવા મળી શકે છે. અને બેઝિકલી બીકોઝ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં છે અને ઇન્ફ્રાની અંદર ઘણા બધા ગવર્મેન્ટના બી પુશીસ આવશે બીકોઝ ઓફ ઇલેક્શન એજન્ડાસ, તો અહીંયાથી ઘણું જ સારું કરશે. જી, હાલ આપણી સાથે ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જનકભાઈ, આલોક ઇન્ડસ્ટ્રીઝ ની એક ભાઈ ભલામણ કરે છે તો આ ભાવે લેવાય કે ન લેવાય આલોક ઇન્ડસ્ટ્રીઝ? તમે આલોક લેતા હોય એના કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતે લેશો તમને વધારે ફાયદોકારક છે, કારણ કે હજુ આલોક લોસ મેકિંગ છે, હજુ એની અંદર કોઈ જાતનું એવું ટર્ન અરાઉન્ડ નથી આવ્યું કે જે આપણે કહી શકીએ કે અહીંયાથી આલોક બહુ સારું કરશે. જનકભાઈ, મેટલ સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેમાં હાલના સમયે નવું રોકાણ કરી શકાય? વેદાંતા અને હિન્દાલ્કો એ બંને લાગે છે કે અહીંયાથી આ ભાવથી રોકાણ કરી શકાય. જી, તો હાલ આપણી સાથે ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જનકભાઈ, વિનાઇલ કેમિકલ મેં લાસ્ટ ટાઈમ લીધેલા છે 550 આસપાસ, તો મારો નિર્ણય બરાબર છે? વિનાઇલ કેમિકલ વિનાઇલ કેમિકલ બહુ સારી કંપની છે, કારણ કે આ પેડિલાઇટ ગ્રુપની કંપની છે જે ફેવિકોલ બનાવે છે એની ગ્રુપ કંપની છે, પણ આ 100 રૂપિયાથી આટલો વધી ગયેલો છે. એટલે અગેન હવે થોડી સાવચેતી રાખવી કે જો કેટલો જાય એ ડિફિકલ્ટ છે, કારણ કે એના ફાઇનાન્શિયલ બી કેચઅપ કરવા જોઈએ, પણ કંપની તો સારી જ છે. જી જનકભાઈ, હિન્દુસ્તાન એરોનોટિક્સના શેરમાં આગામી સમયમાં કેવી મૂવમેન્ટ રહી શકે છે? મારા હિસાબે એની અંદર જે મુવમેન્ટ છે એ અત્યારે એવી મોટી નથી આવે એવું લાગતું, એટલે અહીંયાથી સ્ટેબલ થશે એવું લાગી રહ્યું છે. જી, તો હાલ આપણી સાથે રાહુલભાઈ જોડાયા છે. રાહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જનકભાઈ, તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાં ઇસ્યુ ભરવા જેવો છે? મારા હિસાબે તમે તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકના ઇસ્યુ ભરી દો. બેંક ખૂબ જ સારી છે અને આગળ જતા અહીંયાથી સારું એવું આમ એ લોકો અત્યારે ડિવિડન્ડ બી આપશે, ગ્રોથ બી આપશે, તો તમે ચાલુ ભાવે ઇસ્યુ ભરી શકો છો. જી, તો હાલ આપણી સાથે યશપાલભાઈ જોડાય છે. યશપાલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આઈઆરસીટીસી વિશે પૂછું છું. 1100 રૂપિયાની ખરીદી છે અમારે. આઈઆરસીટીસી તમારે લેવા હોય તો તમે ચાલુ ભાવે લઈ શકો છો. મારા હિસાબે આ એક બહુ યુનિક સેક્ટર છે, પ્લસ આઈઆરસીટીસી નો માર્જિન આપણે જોઈએ તો ખૂબ સરસ છે, તો હું ચોક્કસપણે માનું છું કે આઈઆરસીટીસી અહીંયાથી આ ભાવથી લઈ શકાય. જી, તો હાલ આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જનકભાઈ, મારે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે આવતા અઠવાડિયે, તો તમારી દ્રષ્ટિએ સ્મોલ કેપ અને મિડ કેપમાં મારે રોકાણ કરવું છે, તો ભલામણ કરશો શેરની? આમાં સ્મોલ કેપ જેમ આપણે લાર્જ કેપમાં વાત કરીએ, ટાટા પાવર સારો લાગે, યુનાઇટેડ સ્પિરિટ સારો લાગે છે અહીંયાથી, એમ બ્રિટાનિયા બી એક સરસ લાગી રહ્યો છે. અગર આપણે સ્મોલ કેપની વાત કરીએ તો ગુજરાત અંબુજા એક્સપોર્ટ સારો છે, સ્પીક સારો છે, ચંબલ ફર્ટિલાઇઝર સારો છે, હવે તમે રોકાણ કરી શકો છો. તો હાલ આપણી સાથે દિલીપભાઈ જોડાઈ ચુક્યા છે. દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ છે 90 ના ભાવમાં, તો એમાં લોસ બુક કરીને બીજે શિફ્ટ થઈ જાવ કે રાહ જોઈ શકાય? એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ મારા હિસાબે જે એન્જિનિયર ઇન્ડિયા છે એની તમે રાહ જોઈ શકો છો. કંપની સારી છે, થોડોક ધીરી ગતિનો છે આ શેર, પણ તમને લાંબા ગાળે આમાં બેનિફિટ મળી શકે એમ છે. જનકભાઈ, આઈટી સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેમાં હાલના તબક્કે નવું રોકાણ કરી શકાય? આઈટી સેક્ટરની વાત કરીએ તો મને લાગે છે HCL ટેક અને TCS આ બંને તમે અત્યારે નવું રોકાણ કરી શકો છો. જી જનકભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. બાદ ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે, હર્ષભાઈ. હર્ષભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હિન્દુસ્તાન ઝિંક મેં 350 રૂપિયાના ભાવના લીધેલા છે, અત્યારે 285 ચાલે છે, તો હવે રાખું કે એમાં લોસ બુક કરી લઉં? અને લોસ બુક કરો તો બીજું શેમાં શિફ્ટ થવાય? પહેલા તમારી એનાલિસિસ કરો કે તમે અગર લીધા તો કોઈ તમે મોટી લીધા હશે, જો ડિવિડન્ડ મોટી હોય તો તમે રાખી મૂકી શકો છો. અત્યારે કોઈ મેટલ સેક્ટરની અંદર આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ કે આની અંદર આગળ જતા અમુક જાતની તેજી મંદી થતી રહેતી હોય છે. કંપની સારી છે
અગર તમે શિફ્ટ કરો તો તમે ગ્રુપ કંપની વેદાંતામાં શિફ્ટ કરી શકો છો. અગર તમારે મેટલમાં રહેવું હોય, કાં તમારે અગર શિફ્ટ કરવું તો યુનાઇટેડ સ્પિરિટ ખૂબ સારું છે અહીંયાથી લેવા માટે. તો આપણી સાથે વધુ એક કોલર નીરજભાઈ જોડાયા છે. નીરજભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારી પાસે રીજન્સી સિરામિકના 1800 શેર છે, 20 રૂપિયાના ભાવના. તો એનું શું કરવું? બેટર ઇઝ કે તમે આવી બધી કંપનીમાં ઇન્વેસ્ટ કરતા બેટર જે સિરામિક કંપની છે લાઈક કજરિયા છે એવા બધામાં લેશો તો તમને વધારે ફાયદો થશે. તો હાલ આપણી સાથે જીતુભાઈ જોડાયા છે. જીતુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે લક્ષ્મી ઓર્ગેનિકના શેર છે, એમાં ખાલી 5% લોસ છે. તો એ જાળવી રાખવું કે હોલ્ડ કરું? લોંગ ટાઈમ ઇન્વેસ્ટર છું કે પછી વેચી દઉં? મારા હિસાબે તમે હોલ્ડ કરો, તમને અહીંયાથી બહુ સારા પૈસા મળશે લક્ષ્મી ઓર્ગેનિક. જનકભાઈ, એવિએશન સેક્ટરની વાત કરીએ તો રોકાણ કરવું હોય તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો? એવિએશનમાં એક મને ઇન્ડિગો જ બેટર લાગી રહ્યો છે રોકાણ માટે અગર કરવું જોઈએ. જી, તો હાલ આપણી સાથે અરવિંદભાઈ જોડાયા છે. અરવિંદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સાઉથ ઇન્ડિયન બેંક લીધા છે 11 રૂપિયાના, તો એમાં લોસ બુક કરી લઉં? સાઉથ ઇન્ડિયન બેંકની અગર વાત કરીએ તો મારા હિસાબે એમાં અગર તમે લોસ બુક કરો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ લઈ શકો છો તમે. એ મને ખૂબ સારું લાગી રહ્યો છે. કાં તો પછી કેનરા બેંક લઈ શકો છો. જનકભાઈ, હાલના સમયમાં જો મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ રોકાણ કરવું હોય તો તમે કયું ફંડ સજેસ્ટ કરશો? ઘણા બધા ફંડ છે. મને લાગે છે પરાગ પરીખનું સારું છે, ઇન્વેસ્કોનું સારું છે, HDFC ની અંદર ઘણી બધી સ્કીમ્સ છે સારી છે, કોટક મહિન્દ્રની ઘણી બધી સ્કીમ્સ સરસ ચાલી રહી છે. તો આપણી સાથે પંકજભાઈ જોડાઈ ચુક્યા છે. પંકજભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે. મારે 5 વર્ષ માટે મોટું રોકાણ કરવું છે 10 લાખનું, તો અતુલ લિમિટેડ અને લક્ષ્મી મશીન આ બેમાં કરી શકાય? હા, તમે ચોક્કસપણે કરી શકો. બંને એક્સલન્ટ કંપનીઝ છે અને મને લાગે છે કે અહીંયાથી તમને સરસ રિટર્ન મળી શકે છે. બંને કંપની અફલાતુન છે. જી જનકભાઈ, શ્રી સિમેન્ટ્સના શેરમાં હાલના સમયમાં નવું રોકાણ કરી શકાય? શ્રી સિમેન્ટમાં અત્યારે નહીં કરવું જોઈએ. રીઝન એ છે કારણ કે એને અત્યારે જે નિફ્ટી 30 છે એમાંથી બાકાત કર્યો છે અને અદાની એન્ટરપ્રાઇઝ અંદર આવી રહ્યો છે. અમુક ટાઈમ સુધી અવોઇડ કરો અને એના પછી લઈ શકાય. સિમેન્ટ માટે હું બહુ બુલિશ છું. તો ભવાજીભાઈ આપણી સાથે હાલ જોડાયા છે. જી, આપનો પ્રશ્ન જણાવો. ટાટા મોટર્સ અને ટાટા પાવર વિશે ટીમ કેટલા જશે? આપણો સવાલ ખ્યાલમાંથી નથી પડી રહી, પણ બંને માટે હું બુલિશ છું અને ડિસ્ક્લોઝર મારું હોલ્ડિંગ બંનેમાં છે. મને બહુ જ સારા લાગી રહ્યા છે લોંગ ટર્મ માટે. જી જનકભાઈ, મલ્ટીનેશનલ કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને આપ કઈ સલાહ આપશો? સોરી, આપ કયા શેરની વાત કરો છો? મલ્ટીનેશનલ કંપનીમાં રોકાણ કરનારા. બહુ બધી કંપની છે મલ્ટીનેશનલ જેને બહુ બધા રૂપિયા આપ્યા છે. એટલે અગેન જેની પાસે પેશન્સ છે એને અત્યારે ખૂબ સારા પૈસા મળ્યા બી છે. એટલે મે બી જે મલ્ટીનેશનલ કંપનીઝમાં રોકાણ કરતા હોય એ લોકોએ લોંગ ટર્મ માટે આ શેર રાખી મૂકવા જોઈએ. એ લોકોને ડિવિડન્ડ, બોનસ અને એના ઉપરાંત વેલ્થ ક્રિએશન થઈ શકે છે. જી, અને લોજિસ્ટિક કંપનીઓના શેરમાં જો રોકાણ કરવું હોય તો તમે કયો શેર સજેસ્ટ કરશો? ગતિ લિમિટેડ એ મને સારું લાગી રહ્યો છે. ગતિ લિમિટેડની અગર વાત કરીએ તો ઓલ કાર્ગો એટલા લીધેલું છે અને એ લોકો એક્સપ્રેસ વેમાં છે, તો એ લોકો અહીંયાથી ખૂબ જ સારું કરી શકશે મારું માનવું છે. જી, તો હાલ આપણી સાથે ધીરેનભાઈ જોડાયા છે. ધીરેનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જનકભાઈ નમસ્કાર. આ સુઝલોન એનર્જીના શેર વિશે જાણવું તો શું એ પ્રોફિટ કરતી થઈ ગઈ છે અને તમને લોંગ ટર્મ શું લાગે છે? સુઝલોન મને બહુ કે અત્યારે આ પ્રાઇસ સારી એટ્રેક્ટિવ લાગે છે અને અહીંયાથી સારા એવા રિટર્ન બી આપશે એવું મારું માનવું છે. હાલ આપણી સાથે બાબુભાઈ જોડાયા છે. બાબુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી જી બાબુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. રિલાયન્સ પાવર સાહેબ હાલે છે તો શું આ ભાવે લેવાય ખરો? રિલાયન્સ પાવર મને લાગે છે આ ભાવથી લઈ શકો છો અને એવું પોસિબિલિટી છે અહીંયાથી કે આ પ્રાઇસથી તમને લગભગ ડબલ પૈસા જોવા મળે આવનાર 2 થી 3 વર્ષમાં. કારણ કે આનું દેવું ઘણું ઘટી જશે. જી જનકભાઈ, સન ફાર્માના શેર અંગે શું જણાવશો આપ? સન ફાર્માની વાત કરીએ તો એવું મારું માનવું છે કે સન ફાર્મા અહીંયાથી સારા રૂપિયા આપશે, પણ અગેન અંદર કેવું છે થોડો સ્ટેબલ શેર છે એટલે આપણે માની ચાલવાનું કે અહીંયાથી
એકદમ તમને ઉછાળો નહીં મળે, પણ એક સીમિત દાયરામાં ઉછાળો મળશે પવિત્ર સેફટી લેવલ. જી, તો હાલ આપણી સાથે હસમુખભાઈ જોડાયા છે. હસમુખભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, LIC નું શું થવું લીધું તો LIC નો જી LIC ના શેર લીધેલા છે, હમણાં તો ડાઉન છે, તો શું કરવું, એનું રાખવા કે હોલ્ડ કરવાનું? LIC ના શેર તમે જાવી રાખી શકો છો. અહીંયાથી મને ઘણો જ બેટર લાગી રહ્યો છે અને LIC સરસ સ્ટેબલ રિટર્ન આપશે. જી જનકભાઈ, આગામી સપ્તાહે માર્કેટ કેવું રહેશે અને સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળી શકે છે? મને લાગે છે આગામી સપ્તાહે માર્કેટ અહીંયાથી સ્ટેબલ રહેશે અને એક નજીવો ઉછાળો જોવા મળી શકે છે સેન્સેક્સ અને નિફ્ટીમાં. જી, અને આપે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી એમાં કોઈ કંપનીમાં રોકાણ ખરું આપનું? સેફ ટુ અઝ્યુમ કે આપણે ચર્ચા કરી એમાં મારું રોકાણ હોઈ શકે છે અથવા તો મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. જી જી જનકભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સુંદર માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો હાલ બિઝનેસ પ્લસમાં આટલું જ. આપ જોતા રહો GSTV.